નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના આંગણવાડી સમાચાર સાથે આજના વિડીયોમાં આપણે આ રાજ્ય સરકારમાં આંગણવાડી કેન્દ્રોના જે 60.55 લાખ કરતાં વધારે બાળકો છે તેમને હવે ઓનલાઈન નિરીક્ષણ કરવાને લઈ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વનું મેમોરેન્ડમ બહાર પડાયું છે। તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરી છે। શું છે આ મેમોરેન્ડમ અને તેનાથી કર્મચારીઓને શું લાભ મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો આજના આંગણવાડી સમાચારમાં બહેનો આપ અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। તો આંગણવાડી કેન્દ્રોના 60.55 લાખ બાળકોનું હવે ઓનલાઈન નિરીક્ષણ કરી શકાય છે। આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને સગર્ભા મહિલાઓના ઓનલાઈન મોનિટરિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સંકલિત બાળ વિકાસ યોજનાઓ એટલે કે ICDS નિયામક મંડળે રાજ્યના 20 જિલ્લાઓમાં 70,000 આંગણવાડી કેન્દ્રોમાં ભૌતિક રજિસ્ટર બંધ કરી દીધા છે। આ જિલ્લાઓના તમામ આંગણવાડી કેન્દ્રોના 60,55,000 બાળકોનું ઓનલાઈન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ સાથે આ જિલ્લાની 4,90,000 સગર્ભા મહિલાઓ અને 2,80,000 સ્તનપાન કરાવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે। તે બધા આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા છે અને યોજનાનો લાભ મેળવવા માટે તેમનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ માટે આંગણવાડી કેન્દ્રના કાર્યકરો દ્વારા ફેસ કેપ્ચરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 10 જિલ્લાઓમાં 50% લાભાર્થીઓનું ફેસ કેપ્ચરિંગ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં આ જિલ્લાઓના આંગણવાડી કેન્દ્રો પર બાળકો, સગર્ભા સ્ત્રીઓને સ્તનપાન કરાવતી મહિલાઓનું પણ ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવશે। વિવિધ યોજનાઓનો લાભ ફક્ત નોંધાયેલા લાભાર્થીઓને જ મળે છે તે સુનિશ્ચિત કરવા માટે ફેસ કેપ્ચરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આ માટે તમામ કાર્યકરોને તાલીમ પણ આપવામાં આવી હતી। આ પ્રક્રિયા હેઠળ યોજનાના લાભો માટે પાત્ર લાભાર્થીઓના ફોટા લેવા અને ડિરેક્ટોરેટને મોકલવાની આવશ્યક હતું। ડિરેક્ટોરેટ દ્વારા સમયાંતરે આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવે છે। ટૂંક સમયમાં જ રાજ્યના તમામ 1,15,000થી વધારે આંગણવાડી કેન્દ્રો પર ભૌતિક રજિસ્ટર બંધ કરવામાં આવશે। બધા કેન્દ્રો પર ડેટા ઓનલાઈન દાખલ કરવામાં આવશે। છેતરપિંડી ભર્યા યોજનાના લાભો અટકાવવામાં આવશે। ICDS વિભાગ અનુસાર આંગણવાડી કેન્દ્રો ઘણી વખત પકડાયા છે કે જ્યાં નોંધણી વગરના બાળકોને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। ઘણા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની સંખ્યા ખોટી રીતે વધુ બતાવીને યોજનાની રકમ લેવામાં આવી છે। આ બધાને રોકવા માટે આ શરૂ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત જે લાભાર્થીઓને યોજનાનો લાભ મળવાનો છે તેમને તેમના ફેસ મેચિંગ પછી જ લાભ આપવામાં આવશે। આ જિલ્લાઓના આંગણવાડી કેન્દ્રોમાં ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અરરિયા, બેગુસરાય, પૂર્વ પંચમપારણ, બિહારના ગયા, ગોપાલગંજ, જહાનાબાદ, જમુઈ વગેરે જિલ્લાઓમાં જે છે તે આ બાબતને લઈ અને સરકાર દ્વારા જે છે તે ઓનલાઈન કેપ્ચરિંગ શરૂ કરવામાં આવ્યું છે। જય હિન્દ, અસ્તુ।